પંચમહાલ જિલ્લાના ઘોઘાબાદ તાલુકાના ગોધલી ગામ પાસે એસએમસી ટીમ દ્વારા દારૂ હેરફેર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીએસઆઈ કેએચ જણકટના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયાથી ઘોઘબા જતા માર્ગ પર ચેકિંગ દરમિયાન અનેક વાહનો રોકી તપાસ હાથ ધરાઈ હતી। અધિકારીઓએ કુલ 2666 ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની બોટલ અને ટીન મળી રૂપિયા 6,25,988 નો દારૂ જપ્ત કર્યો છે। સાથે જ 6 વાહનો રૂપિયા 3 લાખના અને 5 મોબાઈલ ફોન રૂપિયા 20,500 ના મળીને કુલ 9,46,488 નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં અશ્વિન તુષાર, મહેન્દ્ર સુનિલ અને ગણપત રાઠવાના નામનો સમાવેશ થયો છે। બીજી તરફ કલ્લુ બારિયા, વિપુલ રાઠવા સહિત 7 આરોપીઓ હજુ પણ ફરાર છે, જેને લઈને પોલીસ શોધખોળ કરવા શરૂ કરી છે।